તો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ છે। ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ડિપ્લોય કરાઈ ગઈ છે। ટીમ અલગ અલગ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરાઈ છે। રાજ્યમાં એનડીઆરએફની કુલ 10 ટીમો ડિપ્લોય કરાઈ છે। તો નર્મદા, કચ્છ, રાજકોટમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। વલસાડ, દ્વારકા, ગીર સોમનાથમાં પણ ટીમ તૈનાત કરાઈ છે, જ્યારે ભાવનગર, અમરેલી અને સુરતમાં પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। જે પ્રકારે રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે તેને લઈ તંત્ર પણ સતર્ક છે। એનડીઆરએફની 10 ટીમ છે જે અલગ અલગ રાજ્યના જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને એનડીઆરએફની ટીમ મૂકવામાં આવી છે। જે ગીર સોમનાથ જિલ્લો હોય કે પછી સુરત, ભાવનગર, અમરેલી, તમામ જગ્યાએ એનડીઆરએફની ટીમ તૈનાત છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, રાજ્યમાં જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, સાથે બીજી તરફ પ્રશાસન પણ સતર્ક છે। એનડીઆરએફની ક્યાં ક્યાં ટીમ તૈનાત કરાઈ છે? તો રાજ્યમાં ગત 3 દિવસથી જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે અને એમાં ખાસ 2 દિવસથી જુનાગઢ અને ગીર સોમનાથ આ બંને જિલ્લાઓના સરહદી વિસ્તારની અંદર જે વરસાદ છે એ જોતા એનડીઆરએફની 2 ટીમો માત્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર મૂવ કરવામાં આવી છે। જેમાં ગઈકાલે એક ટીમ છે એ કેશોદમાં મોકલવામાં આવી હતી અને આજે વધારાની એક ટીમ વડોદરાથી ગીર સોમનાથ મોકલવામાં આવી છે। આ ઉપરાંત નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત એક ટીમ ઓલરેડી ત્યાં ડિપ્લોય કરવામાં આવેલી છે। એટલે કે કુલ 10 ટીમો છે એનડીઆરએફની અત્યારે સ્ટેન્ડ બાય મોડ ઉપર છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી 2 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે તે પડવાની શક્યતાઓ રહેલી છે અને આ સ્થિતિને ધ્યાનમાં રાખી ખાસ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, સુરત, નવસારી, વલસાડ આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે અને એ બાબતોને ધ્યાનમાં રાખી આ નજીકના જિલ્લાઓ છે ત્યાં એનડીઆરએફને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જુનાગઢ અને ગીર સોમનાથ આ બંને જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કોઈ નુકસાની ન થાય અથવા તો કોઈ જાનહાનિ ન થાય એટલા માટે એનડીઆરએફની બંને 2 ટીમો જે છે એ ત્યાં અત્યારથી સ્ટેન્ડ બાય અને જે ગેડ વિસ્તારમાં જરૂરિયાત છે ત્યાં મૂવ કરવા માટે જિલ્લા કલેક્ટરને સુપ્રત કરાઈ છે। હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।